નમસ્કાર, જય ભારત, જય જવાન, જય કિસાન. મોરબીનો જેતપર જે છાવણી બન્યું છે સત્યાગ્રહની, તે અત્યારે એક મહત્વના વળાંક પર આવીને ઊભું છે. કોઈ પણ આંદોલનમાં આ જે સમય છે તે ખૂબ મહત્વનો હોય છે, તેવું જ અત્યારે જેતપર માટે થઈ રહ્યું છે. જ્યારે શરૂઆતથી આપણે વાત કરીએ તો જેતપરના લોકો પોલીસ સામે લડી રહ્યા હતા, દંડાઓ ખાઈ રહ્યા હતા તેમની માંગણીને સંતોષવા માટે. માંગણી એટલી જ હતી કે જે વીજપોલ અમારા ખેતરમાં નખાય છે તેનું વળતર અમને યોગ્ય મળે. અને તેના બાદ હવે જ્યારે તેઓ સરકારની પાસે ગયા, કલેક્ટરની પાસે ગયા, તેમણે ખૂબ ધક્કા ખાધા. ટ્રેક્ટર લઈને છેક ગાંધીનગર સુધી પણ આવ્યા, પરંતુ સરકાર ઊંઘી રહી હતી. તંત્ર તેમને કામ કરી રહ્યા છે તેવી ખાલી ને ખાલી આશ્વાસન આપી રહ્યું હતું. ને ત્યારબાદ આ ખેડૂતો પાછલા 10 દિવસથી તો આમરણ ઉપવાસ પર પણ બેઠા છે અને તેમણે કહી દીધું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીને અહીં આવવું નહીં, હવે ફક્ત ને ફક્ત ખેડૂતો જ છે અહીંયા. અને 10 દિવસ બાદ સરકાર જાગી છે. અને આ 10 દિવસની વચ્ચે શું થયું તે પણ ગુજરાત તકે તમને જણાવ્યું જ હતું. થોડા સમય પહેલાં જ અમુક ખેડૂતોના પ્રતિનિધિઓ હતા, તેઓ સીએમના બંગલે પણ ગયા હતા, ત્યાં પણ ચર્ચા કરી હતી. ને ત્યાં સીએમની સાથે સાથે ડેપ્યુટી સીએમ અને ઋષિકેશ પટેલ જેઓ મંત્રી છે તેઓ પણ ત્યાં હાજર હતા. ખેડૂતો સાથે ચર્ચા કરી, આશ્વાસન આપ્યું. અને તેના જ થોડા સમય બાદ મોરબી કલેક્ટરને ઉર્જા મંત્રાલય દ્વારા સચિવ દ્વારા પત્ર લખવામાં આવે છે અને કહ્યું છે કે અમે તમારી સાથે, તમારા ખેડૂતો સાથે તેમની માંગણી પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અને આ જે લેટર હતો તેમાં ખૂબ મહત્વની વાત એ લખવામાં આવી હતી કે ચર્ચા અને જો સંવાદ કરશું તો જ અમુક વાતોનો ઉકેલ આવશે, જે સમસ્યા છે તેનો નિવેડો આવશે. અને આ પત્ર લઈને જ્યારે જે ડીએમ છે તેમના દ્વારા આ પત્ર મોકલવામાં આવ્યો, છાવણીમાં લાવવામાં આવ્યો જેતપરમાં, અને ત્યારે ઉપવાસ પર રહેલા ખેડૂતોએ તેમનો અસ્વીકાર કર્યો છે. અને ત્યારથી એક ચર્ચા શરૂ થઈ ગઈ કે કેમ આ ખેડૂતો જવા નથી માંગતા, કેમ તેમણે આ પત્રનો અસ્વીકાર કર્યો. એક સમયે આ જ ખેડૂતો ગાંધીનગર જવા માંગતા હતા, તો હવે શું થવું? અને તેના પર જ અત્યારે ચર્ચાઓ રાજકીય દોરામાં ચાલી રહી છે, પત્રકાર બેડાઓમાં ચાલી રહી છે. અવારનવાર તમે સવારથી આ ન્યૂઝ જોઈ રહ્યા છો કે કેમ ખેડૂતો જઈ નથી રહ્યા. અને ત્યારે અમે પણ આ જ સવાલને જાણવા માંગીએ છીએ કે ખેડૂતો કેમ નથી જઈ રહ્યા. અને આનો જવાબ ગઈકાલે જ આપણને મળ્યો હતો. અને ખેડૂતોનું એવું કહેવું છે કે આ જે લેટર લખ્યો છે તેમાં ચર્ચાની વાત કહેવામાં આવે છે, પરંતુ આ ખેડૂતોની જે 6 માંગણીઓ છે તેની પર જો કોઈ આ લેટરની અંદર કંઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે કે જો આ 6 માંગણીઓ સ્વીકારે છે કે નથી સ્વીકારતા નથી તો કેમ નથી સ્વીકારતા અને તેના બદલામાં શું કરવાના છે, જો તે આ ખેડૂતોને જાણવા મળે ત્યારે તેઓ સરકાર સાથે વાત કરવા માંગે છે તેવું કહેવામાં આવ્યું છે. આગળ પણ આપણે ઘણા બધા આવા આંદોલનો જોઈ ચૂક્યા છે જ્યાં એક સમય પછી જે ઊંઘમાં રહેલી સરકાર હોય છે તે હાંફળી ફાફડી જાગે છે અને કહે છે કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ ત્યાર સુધીમાં જે આંદોલન છે તે ખૂબ જામી ગયું હોય છે. અને ત્યારબાદ અમુક લોકો જે છે તે ચર્ચા કરવા માટે ના પાડી દેતા હોય છે. અને ત્યારબાદ આ આંદોલનો વધુ ખેંચાતા હોય છે. અને આવા આંદોલન આપણા દેશે ઘણા બધા જોયા છે. અહીં ખેડૂતોની જે માંગણી છે તે સ્પષ્ટ છે. તેમણે એવું કહી દીધું છે કે 6 જે અમારી માંગણી છે તેની ઉપર જ્યારે વાત કરશે સરકાર ત્યારે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. હવે ત્યારે આ ચર્ચા જે ચાલી રહી છે કે ખેડૂતો કેમ ચર્ચા નથી કરી રહ્યા, તેમાં સરકાર હવે શું કરશે. એક તરફ જ્યારે અસ્વીકાર માંગણીનો કરવામાં આવ્યો છે, તો હવે આ ઉર્જા મંત્રાલય તરફથી જે મોરબીના કલેક્ટરને પત્ર લખવામાં આવ્યું હતું, તો હવે મોરબીના કલેક્ટર આ મામલે શું જવાબ આપશે? મોરબીના કલેક્ટર ખેડૂતોને મનાવવામાં રાજી થશે કે કેમ? કારણ કે થોડા સમય પહેલાંથી જ્યારે સીએમના બંગલે ગયા તેની પહેલાં પણ મોરબીના એસપી છે તેઓ અને જે ડેપ્યુટી કલેક્ટર છે તેઓ અવારનવાર છાવણીઓ પર જતા જોવા મળ્યા છે. ખેડૂતોને મનાવવાની કોશિશ ચાલુ રહી છે. અને આવું પાછલા પણ જેટલા આંદોલનો થયા છે તેમાં તમામમાં સરકાર એક સમય પછી જ્યારે મનાવવાની શરૂઆત કરતી હોય છે તે સમય કોઈ પણ આંદોલન માટે ખૂબ મહત્વનો હોય છે. આ ખેડૂતો પોતાની કેટલી માંગણી સાથે સંતોષ પામશે, કઈ માંગણીઓ પર સરકારની સામે વિરોધ કરશે, પણ આ તમામમાં ચર્ચા ખૂબ મહત્વની રહે છે. ખેડૂતો ભલે એક તરફ એવું કહેતા હોય કે અમારી આ 6 માંગણી પર વાત થશે ત્યારે જ અમે ચર્ચા કરીશું, પરંતુ એક તરફ ચર્ચા થાય તે ખૂબ મહત્વનું છે. કારણ કે ઘણા લાંબા સમયથી આ ખેડૂતો, તેમના પરિવારો, તમામ લોકો જેતપરમાં જોડાયેલા છે. જેતપરની આજુબાજુના તમામ ગામો છે તેના ખેડૂતો પણ આ મામલે આવ્યા છે. તમામ નેતાઓ પણ આ મામલે નજર રાખી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ જે છે તેમણે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે અને કહી દીધું છે
કે જે જગતનો તાજ છે, જે આપણને અન્ન ખવડાવે છે, જે તે જ અન્નનો ત્યાગ કરે તે યોગ્ય બિલકુલ નથી. અને ગુજરાત તક પણ આ જ મામલે તેમની સાથે છે કે જગતનો તાજ અન્ન જળનો ત્યાગ કરે તે બિલકુલ યોગ્ય નથી. તેમની જે માંગણી છે તેની ઉપર ચર્ચા થવી જોઈએ, એક સંવાદ સધાવવો જોઈએ, માધ્યમ બનવું જોઈએ અને ત્યારબાદ જે છે તે અંત આવવો જોઈએ. આ મામલે તમારું શું માનવું છે? ખેડૂતોએ ચર્ચા કરવા માટે ગાંધીનગર જવું જોઈએ કે ન જવું જોઈએ? તમારું શું માનવું છે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.